જય ગણેશ। દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે અમારા ઘરે બાપાનું આગમન કર્યું છે અને આ વખતે અમારી થીમ છે વિષ્ણુ ભગવાનના 10 અવતાર। તેથી આ વખતે અમે તમારી સાથે આ 10 દિવસ 10 અવતારની 10 સ્ટોરી 10 દંતકથા રજૂ કરીશું। આજે આપણે વાત કરીએ છીએ વિષ્ણુ ભગવાનના પ્રથમ અવતાર મત્સ્ય અવતારની, જેને લીલા અવતાર પણ કહેવામાં આવે છે। આ વાત છે જ્યારે બ્રહ્મયુગનો અંત નજીક હતો અને પ્રલય આવવાની તૈયારી હતી, ત્યારે જગત પાલક વિષ્ણુ ભગવાને આ યુગને એ બ્રહ્મયુગના સૃષ્ટિના અંશને બચાવવા માટે અને નવા યુગના સર્જન માટે મત્સ્ય અવતાર ધારણ કર્યું હતું। સત્યવ્રત નામના રાજા નદી કિનારે જ્યારે તપ કરતા હતા, ત્યારે તેમની અંજલીમાં એક નાની માછલીનું બચ્ચું આવ્યું અને એ માછલીના બચ્ચાને એમને નદીમાં પાછો મૂકવાનો પ્રયાસ કર્યો, પરંતુ એ માછલીએ પોતાનો અવાજ કરીને એમને કહ્યું કે હે રાજા, તમે મને આ નદીમાં પાછી ન મૂકો, કેમ કે જો તમે મને એમાં મૂકશો તો મોટી માછલીનો હું ભોગ બની જઈશ। તેથી એ માછલીને એ રાજાએ પોતાના કમંડરમાં મૂકી લઈ ગયો, પરંતુ દિવસે ને દિવસે એ માછલીનું કદ વધતું ગયું અને રાજા એ માછલીને મોટા સ્થાને મૂકતા ગયા। અંતે રાજાએ એ માછલીને દરિયામાં મૂકી અને દરિયામાં જેવી માછલીને મૂકી તેવી માછલીએ પોતાનું સ્વરૂપ ધારણ કર્યું અને રાજાને કહ્યું કે હે રાજા, પ્રલય નજીક છે અને બ્રહ્મયુગનો અંત આવવાની તૈયારી છે, તેથી તમે સપ્ત ઋષિ, જીવ જંતુ, પ્રાણી પક્ષી અને ધર્મ ગ્રંથો એકત્રિત કરો અને એક નૌકામાં રેડી રાખો। પ્રલય આવતાની સાથે જ રાજાએ પોતાની નૌકા જે રેડી રાખી હતી તે દરિયા કિનારે લઈ ગયા અને એમને મત્સ્યની શૃંગે બાંધી દીધી અને એ મત્સ્યએ એ માછલીએ એ નૌકાને મનુ પર્વત પર લઈ ગઈ। આ રીતે પ્રલય આવતાની સાથે જ બ્રહ્મયુગનો અંત થયો અને આ બધા અંશના બચવાથી નવા યુગનું સર્જન। ભગવાન શ્રી વિષ્ણુનો આ મત્સ્ય અવતાર તેમને ચૈત્ર સુદ પાંચમે લીધો હતો, તેથી તે દિવસને મત્સ્ય જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે। કાલે મળશું નવી સ્ટોરી સાથે। જય